આજના સમયમાં જે યુવા પેઢીઓ છે એ તો એવું માનવા લાગી છે કે ઈંડા તો વેજ છે. નથી. ઈંડા કોઈ પણ રીતે વેજ કોઈ સાબિત કરી જ ના શકે. જો ઈંડું મરઘીના પેટમાંથી બહાર આવે છે તો એમને વેજ ના કહી શકાય. જો સ્વામી તમે એમ કહેતા હોય કે ઈંડા વેજ નથી કારણ મુરગીના પેટમાંથી આવે છે, તો પછી દૂધ ગાયના પેટમાંથી આવે છે તો એના વિશે તમે શું કહેવા માંગો છો? દૂધ છે એ ગાયનું શોષણ કરવા માટે નથી, સમજો. ગાય આપે છે ને આપણે લઈએ છીએ, અથવા તો દૂધ છે એ સાત્વિક પદાર્થ આપણા શાસ્ત્રમાં કહેવાનો છે. પણ ઈંડું છે એમાંથી તો જીવનો જન્મ થવાનો છે ને. ઈંડાને જો અમુક સમય સુધી હીટમાં રાખવામાં આવશે કે મુરગી એનું જો સેવન કરશે તો કાયદેસરમાંથી બચ્ચું નીકળવાનું છે. દૂધમાંથી બચ્ચું નથી નીકળતું. અને અમે તો ત્યાં સુધી કહીએ છીએ જો જે પશુપાલનનો વેપાર કરતા હોય તો પહેલાં તો વાછડાને કે વાછડીને જો ગાય રાખતા હોય તો પહેલાં દૂધ 1-2 આંચળનું દૂધ તો એના માટે જ છે, એટલે એનું શોષણ નથી. અમે બી ગૌશાળાઓ રાખીએ છીએ, અમારા સંસ્થામાં બી છે, પણ એનું શોષણ નથી હોતું, એની સેવા હોય છે. તો ગાયનું દૂધ છે એ તો આપણી માતા છે, ગાય છે તો. અને જો આપણે ગાય ઉપર જ પર્ટિક્યુલર વાત કરીએ તો ગાયે તો દુનિયાને બધું આપ્યું છે, એટલા માટે આપણે એમનું દૂધનો ઉપયોગ કરીએ છીએ. બાકી માંસાહાર તરીકે આપણે ના કરી શકીએ.